પુષ્ટિ માર્ગ સિવાય કોઈ પણ દેવ હોય એ દેવ તમે જ્યારે ઘરમાં રાખો છો પરંપરાથી પણ, તો પણ એ દેવને તમે આચાર વિચાર ન પાળો, ટાઈમ ન પાળો, એઠા જૂઠાનું ધ્યાન ન રાખો, તામસી ભોજન કરો, ગલત વ્યવહાર કરો કુટુંબમાં ઘરમાં, તો એ બધા દેવ નારાજ થઈ જાય છે અને ઓલા શ્રાપ આપે છે. એટલે ગોકુળ કો કુલ દેવતા પ્યારો ગિરધરલાલ, આપણા ઠાકોરજી, શ્રીનાથજી, યમુનાજી, ગિરિરાજજી, વલ્લભ કોઈ દિવસ નારાજ થાય નહીં, પણ આપણે એટલી શુદ્ધતા અને પવિત્રતા તો રાખવી જોઈએ. આજ વલ્લભે કૃપા કરી કે આપણા ભારતની જો રક્ષા ખરેખર થઈ હોય ને તો પુષ્ટિ માર્ગ દ્વારા થઈ છે. કારણ કે બધા મર્યાદા માર્ગમાં બધા દર્શન કરવા તીર્થોમાં જાય, મંદિરોમાં જાય, પણ ઘર તો આપણા લૌકિકના થઈ ગયા કે નહીં? કારણ ઘરમાં તો કોઈ નહીં. તમારા ઘરમાં વડીલ હોય તો તમને થોડી મર્યાદા આંખની શરમ રહે. ના, બા બેઠા છે, હો હજી દાદા બેઠા છે, આવું ના બોલાય. એની છેવટે એનો રૂમ તો બિચારાનો તમે અલગ રાખો કે ભાઈ દાદા છે ઠાકોર, ત્યાં તો આપણે આવું ન કરાય, છે કે નહીં? વડીલ ના હોય તો બેફામ થઈ જઈએ, બરાબર? તો એમ ઘરમાં ઠાકોરજી બિરાજતા હશે ખૂણામાં પણ, તો આપણે થશે કે ભાઈ ઉત્સવ ક્યારે આવે છે. આપણે હાથ ધોયા વિના એ રૂમમાં ન જવાય, પગ ધોયા વિના ન જવાય. અરે ઠાકોરજી બિરાજે છે આપણા ઘરમાં. છોકરાઓ હોય તો અહીંયા ખોટું નહીં બોલવાનું, ખોટું નહીં કરવાનું, ગમે તે નહીં ખાવાનું, આટલી વસ્તુ જ આપણા ઘરમાં લાવવાની, ઊંચેથી નહીં બોલવાનું, સુંદર સુંદર રહેવાનું, સારું સારું બનાવવાનું, ઠાકોરજી ધરવાનું. અને આજે ભારતીય તહેવારો આપણે ઉજવવાના, આપણા ભારતીય વસ્ત્રો આપણે પહેરવાના. કેમ કે ઘરમાં ઠાકોરજી બિરાજે છે તો એ રૂમ પડતી તો તમે ગંદુ નહીં જ કરો. ગમે ત્યાં લોકો ચપ્પલ પહેરીને રસોડામાં આવતા હોય, ગમે તમારા ફ્રીજ ખોલતા હોય, ગમે તેવા આવીને સંસ્કાર કરીને આવ્યા હોય તો સીધા ફ્રીજને અડે, માટલાને અડે. તો આ બધું તમે ઠાકોરજીનું રૂપ તો પવિત્ર રાખવાના છો એ હું ગેરંટી તમારી લઉં છું. બાકી બધું તમારું ડ્રોઈંગ રૂમ, બેડરૂમ જે થયું જ થવા દો. તો ઠાકોરજીનો જે ઘણા લોકો ઠાકોરજીના રૂમને રૂમ નથી કહેતા, પાંજરું કહે છે. હવે વિચાર કરો, પાંજરામાં તો માકડું હોય. ઘણા મેં જોયા કોણ આટલામાં બેઠા છે બધા એવા, હો નામ નહીં દઉં, પણ ઠાકોરજીના મંદિરને નિકુંજ કહો, નંદાલય કહો, પાંજરું ન કહેવાય. પણ એવા છે આપણા ગુજરાતના કેટલાક ભાગમાં જે અમારું પાંજરું જુઓ ને, તમે પાંજરામાંથી બહાર છો, પાંજરું ક્યાં જોવું? ઠાકોરજીના કંઈક પેલું જાળી લાગે ને એ વાંદરું જાળીમાં હોય અને ભગવાનની જાળીમાં, એ પેલું એમ બોલે એ મારું પાંજરું આ રહ્યું, એટલે ઠાકોરજીને પાંજરું લાગે. ઠાકોરજીને પાંજરું કહેવાય. કોણ બોલે છે મનમાં અંદર સમજી દેજો, મારે કહેવાની જરૂર નથી રહેતી. તો ઠાકોરજીના ઘરને ઘણા લોકો એમ કહે છે મારી હવેલી, અલ્યા ભાઈ અમે હવેલી ત્રાસી ગયા છીએ, ઘરમાં સેવા કરવા માંગીએ છીએ ભાઈ. તો આ નિકુંજ કહેવાય, આપણું નંદાલય કહેવાય, આપણા સ્વામીનું ઘર કહેવાય, એને પાંજરું ન કહેવાય. અને ગોપીનું ઘર એ મંદિર છે. તમે જુઓ, સ્થાપત્ય જુઓ, કેટલીક જગ્યાએ શ્રીનાથજીની આજ્ઞાથી જ ખાલી ધજા, કળશ અને સુદર્શન થયા છે. બાકી અમારા 7 ઘરોમાં કોઈ મંદિરની પ્રથા નથી. દેવાલયનું સ્થાપત્ય અને દેવ એ અલગ પ્રકાર છે. અને ઠાકોરજીને બિરાજવું અને મંદિરનો ક્રમ ન હોવો એ આચારનું ગ્રહ છે. તમે જો અમારા પુષ્ટિમારી કોઈ પણ વલ્લભના ઘરમાં આવું નહીં હોય. કેમ કે અમારું આચારનું ઘર છે. આ શ્રીનાથજીની આજ્ઞાથી આ બનાવ્યું છે કે મારે જગતનો ઉદ્ધાર કરવો છે, કદ સંબંધ શું આવો અને પછી વલ્લભના શરણે મોકલ્યા છે. તમે જુઓ, આજે પહેલાં તો વલ્લભ પાસે લોકો સીધા આવતા, હવે અત્યારે શ્રીનાથજી દર્શન કરે, શ્રીનાથજીને જુએ તો આ કયા ધર્મના ભજન? રામાનુજ સંપ્રદાયના તિરુપતિ બાલાજી છે, જગન્નાથજી અલગ છે, દ્વારકામાં અલગ છે. તો શ્રીનાથજી તો ક્યાં પુષ્ટિ ભક્તિ માર્ગના દેવાદિદેવ છે. એમ તો પુષ્ટિ માર્ગમાં આવું છે કે નહીં? તો એવી રીતે હવે શ્રીનાથજી વૈષ્ણવોને મોકલે છે. તો અહીંયા આપણા ઘરની શુદ્ધિ જો રાખવી હોય તો ઠાકોરજીને ઘરમાં પધરાવવા પડશે. આશ્રય એટલે શું? કે કોઈને સહારે જવું, કોઈને પોતાના કરવા, કોઈનો સહારો આપવો, ત્યાં કોઈના આશ્રય જવાની પ્રક્રિયા કરવી. એટલે આપણા ઘરમાં ઠાકોરજી હોય તો આપણે એને, જેમ તમને કહું કે આપણે મનની કોઈ મૂંઝવણ હોય તો આપણી મિત્રને, પતિ કે પત્નીને એકાંતમાં કહીએ, જાહેરમાં ના કહીએ. હવેલીમાં કે મંદિરમાં જઈને આપણે આપણું દુઃખ ભગવાન આગળ બોલવા જઈએ તો પેલો જાપટી હોય કાન પકડીને કાઢી મૂક્યા તો ઘણા થયા. પણ એવા દુઃખ દર્દ આપણા હોય છે. ભલે ઠાકોરજીને દુઃખની વાત ન કહેવાય તો અન્યાસરે કરવો પડે એવી સ્થિતિ આવી જાય તો પોતાની મનની વાત પોતાના ઠાકોરજીને કરી શકાય.
જાજુ. પણ આજે લોકો અન્યાસર કરવા માટે હા પાડે છે. મારા ફોઈએ કર્યું, મારી માસીએ કહ્યું, મારા મોટી બાકે છે. અરે પણ તમે કેમ કે ઠાકોરજી આગળ મંગાય નહીં? અરે તમારા ઘરના ઠાકોરજી છે, તમારા પતિ છે, તમારા સ્વામી છે, તમારા કુટુંબનો સ્વામી છે. કુલદેવતા હોય તો આખા કુલનો, આખા જ્ઞાતિના ભગવાન હોય કુલદેવતા. તો એ કુલના ભગવાન. જ્યારે ઈષ્ટ દેવતા અને આપણા પુષ્ટિ પુરુષોત્તમ આપણા પોતાના ઠાકોરજી છે. એટલે કંઈ એવી પીડા આવે તો એટલું કે કંઈ એવું કહેવું જવાય કે ઠાકોરજીને માનભોગ જરૂર ધરવો. કારણ કે ભક્તોનું દુઃખ જોઈને ઠાકોરજીને દુઃખ થાય. કે હું તમને મારી વાત કરું મજાની એક, કે આપણે ઠાકોરજી ખેલી જાય યા રમી જાય યા પડી જાય, શ્રમ પડી જાય તો આપણે માનભોગ ધરીએ એવો પ્રકાર આપણે ત્યાં છે. ઠાકોરજી ભૂલથી પણ જો ગાદી ઉપર ખેલી જાય તોય માનભોગ ધરીએ. નીચે ખેલે એવી તો માનસિકતા આપણી ન જ હોય કે ઠાકોરજી સીધા નીચે જ આવી જાય, એવી તો ન જ હોય. પણ ગાદી ઉપર બી ખેલી જાય કે સીધા ગોદીમાં આવીને પડી જાય તો પણ પ્રભુના શ્રમ નિવારણ માટે આપણે માન ભોગ ધરીએ છીએ. તો મને એક વિચાર આવ્યો કે પ્રભુ ગીરી ગયા, પડી ગયા, ખેલી ગયા, આપણે માન ભોગ ધર્યો. તો પ્રભુને શ્રમ પડ્યો તો આપણે શ્રમ ભોગ ધર્યો. પણ આપણને વાગી ગયું હોય, આપણને દુઃખ થયું હોય તો ઠાકોરજીને બી શ્રમ પડે કે ના પડે? દીકરાને વાગે તો પિતાને દુઃખ ના થાય, દીકરાને વાગે તો માને દુઃખ ના થાય. એમાં આપણને વાગ્યું હોય તો ઠાકોરજીને માન ભોગ ધરવું. બોલો કેવી વાત છે? કેમ કે આપણું દર્દ એ ઠાકોરજીને ખબર છે કે મારા ભક્તને વાગી ગયું. અને પછી ચચડતું હોય ને શીરો ખાઓ ત્યારે ખબર પડે કે કેવું થાય છે. ભગવાનને તો શીરો ધરીને બનાવી દીધા, પ્રભુના દુઃખનું શું, પ્રભુની તકલીફનું શું? એમાં આપણને વાગ્યું હોય તો એ વખતે શ્રમભોગનો શીરો બાળકોને આપી દેવો કે બહાર ગાયને આપો, પોતે ખાવો નહીં. એ તો આપણે તો દુષ્ટ જીવ છીએ, ભલે વાગ્યું શીરો ધરશું મજા આવશે. હા તો એવા લોકો છીએ આપણે તો, કંઈ વાંધો નહીં, શીરો ધરી દે ને, ઘણા વખતથી ભોય બનાવ્યો નથી, મજા આવશે. એવું ના ચાલે. પાછું આવું કોઈ કરેવા નથી આટલામાંથી, પણ કલયુગ છે ભાઈ, ને અક્કલ ધર્મની વાત ચાલે છે. ખ્યાલ આવ્યો? એટલે ઠાકોરજીને શ્રમિક પડે તો પણ આપણે માન ભોગ ધરીએ. એમ આપણને વાગ્યું હોય તો પણ ઠાકોરજીને માન ભોગ ધરવો અને એ લેવો જરૂર પ્રસાદી. પણ ઠાકોરજીને વાગેલો પ્રસાદી ઘરમાં આપી દેવો. પણ જેના દ્વારા અપરાધ અજાણતામાં થયો હોય તો આપણે લેવો નહીં, પણ શ્રમ નિવારણ થાય છે. વાત નક્કી. શ્રી વલ્લભની કહાની, શ્રી વિઠ્ઠલની કહાની. એટલે સુધી પ્રસંગ અમારે ત્યાં આવે છે કે એક એવી સામગ્રી અમારા નાથદ્વારામાં શ્રીનાથજી પાસે આવી કે પહેલી વાર ભોગ ધરવાની હતી. અને એ ભોગ ધરવાની હતી એ પહેલાં પ્રસાદી યાદ સામગ્રીમાં લાગી. સામગ્રી કોને કહેવાય? કે ઠાકોરજીને ભોગ નથી આવી એ સામગ્રી, અને પ્રભુને ભોગ આવ્યા પછી એ પ્રસાદી કહેવાય.